રેલવે સ્ટેશન ખાતે પેસેન્જરને છરી બતાવીને લૂંટ કરનાર 2 ઇસમોને રેલવે પોલીસે ઝડપી પાડ્યા. રેલવે પોલીસે મિશન ક્લીન સ્ટેશન હેઠળ કરી કામગીરી. રેલવે પોલીસ પ્લેટફોર્મ નંબર 6 પર પેટ્રોલિંગની કામગીરી કરતી હતી તે વખતે મળી હતી બાતમી. થોડા દિવસ અગાઉ પેસેન્જરને છરી બતાવીને રોકડ રકમ સહિત યુપીઆઈથી આરોપીઓએ પૈસા કર્યા હતા ટ્રાન્સફર. રેલવે પોલીસે સોનુ મનીષ શર્મા તથા નિર્મલ ઉર્ફે અર્જુન કાઠિયાવાડી નામના આરોપીઓની કરી ધરપકડ. રેલવે પોલીસના હાથે ઝડપાયેલા બંને આરોપીઓ પાસેથી રોકડ 1 લાખ મોબાઈલ સહિત કુલ 1,21,000નું મુદ્દામાલ કર્યો. પોલીસે ઝડપેલ સોનુ શર્મા મૂળ બંગાળનો રહેવાસી છે, જ્યારે નિર્મલ ઉર્ફે અર્જુન કાઠિયાવાડી રાજકોટનો રહેવાસી. ગયા મહિના છાયાપુરી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 ઉપર રાતના સમયે એક લૂંટનો બનાવ બનેલો હતો. આમાં ફરિયાદી પાસેથી છરી બતાવી એના પાસેથી ફોન અને એના ચેન અને વીંટી લૂંટી લેવામાં આવેલા હતા. આ અંગે અમે લોકો ડિટેલમાં તપાસ કરતા 2 આરોપીઓની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી હતી. આમાં એક આરોપી સોનુ ઉર્ફે નઝરુલ શેખ કરીને છે, જે મૂળ વેસ્ટ બંગાળનો નિવાસી છે અને અત્યારે અમદાવાદ ખાતે રહે છે. બીજો નિર્મલ કાઠિયાવાડી કરીને છે, જે મૂળ રાજકોટના નિવાસી છે. એ બંને રેલવેનો સ્માર્ટ કાર્ડ કાઢવાના બહાને ફરિયાદી પાસેથી ઓટીપી અને મોબાઈલ લેતા હતા અને એને સાથે લઈ જવાના અને રૂબરૂ આપવાના બહાને એને એકલાસમાં લઈ જઈને છરી બતાવીને લૂંટ ચલાવી હતી. તો આ રીતે જે પકડાયેલા આરોપી છે એના ઉપર જૂના પણ ગુનાઓ છેતરપિંડીના દાખલ છે. આમાં સોનુ ઉપર 3 ગુનાઓ અમદાવાદ, સુરત અને માધુપુરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે પણ દાખલ છે અને જે નિર્મલ કાઠિયાવાડી છે એના ઉપર પણ સુરત રેલવે સ્ટેશન ઉપર છેતરપિંડીના ગુનાઓ દાખલ છે. પોલીસ આરોપી સુધી કેવી રીતે પહોંચી? અમે વોચમાં હતા સૌથી પહેલાં અને કન્ટિન્યુઅસ અમને માહિતી મળતી હતી અને એ લોકો બીજું કોઈ લૂંટ ચલાવવાના બહાને રેલવે સ્ટેશન ઉપર આવેલા હતા. તે દરમિયાન અમારી એલસીબીની ટીમ ત્યાં હાજર હતી અને એને પકડી લીધા હતા.